નમસ્કાર મિત્રો, યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનમાં સ્વાગત છે। જો મિત્રો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી નવા આવનારા વિડીયોની માહિતી તમને મળતી રહે। પ્રશ્ન 1, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ લખો। 12 પ્રશ્નો પૂછાશે અને 12 ગુણના હશે। પ્રકરણ 6, પહેલો વિકલ્પ છે કોને રણનું વાહન કહેવામાં આવે છે? જવાબ આવશે બી। 2 નંબર, દરિયા કિનારે કઈ વનસ્પતિ વધુ જોવા મળે છે? જવાબ આવશે સી। 3 નંબર, નીચેના પૈકી કયું દરિયાઈ પ્રાણી છે? જવાબ આવશે સી। 4 નંબર, નીચેના પૈકી કયું દરિયાઈ પ્રાણી નથી? જવાબ આવશે બી। 5 નંબર, કયું પ્રાણી પર્વતીય વિસ્તારમાં જોવા મળે છે? જવાબ આવશે સી। 6 નંબર, કયા જળચર પ્રાણીનું શરીર બોટ આકારનું નથી? જવાબ આવશે એ। 7 નંબર, કયા જળચર પ્રાણીને શ્વસન માટે ઝાલર હોતા નથી? જવાબ આવશે સી। 8 નંબર, નીચેના પૈકી કયું જળચર પ્રાણી છે? જવાબ આવશે બી। 9 નંબર, કયા છોડની ડાળીને અડકતા તેના પાનો પીળાઈ જાય છે? જવાબ આવશે એ। 10 નંબર, આસોપાલવ વૃક્ષ નીચેનામાંથી કઈ લાક્ષણિકતા ધરાવતું નથી? જવાબ આવશે બી। પ્રકરણ 7, 1 નંબર, નીચે પૈકી કઈ 20મી સદીની શોધ નથી? જવાબ આવશે ડી। 2 નંબર, 19મી સદીની શરૂઆત સુધી માનવી એક સ્થળેથી બીજે સ્થળે જવા માટે શાનો ઉપયોગ કરતો હતો? જવાબ આવશે એ। 3 નંબર, સૌપ્રથમ કયા પ્રકારનું રેલવે એન્જિન શોધાયું હતું? જવાબ આવશે એ। 4 નંબર, શાની શોધ થવાથી ચંદ્ર અને મંગળ પર જવું શક્ય બન્યું? જવાબ આવશે એ। 5 નંબર, લંબાઈ માપવા માટેનું પ્રમાણભૂત સાધન કયું છે? જવાબ આવશે સી। 6 નંબર, નીચેનામાંથી લંબાઈનો કયો એકમ સૌથી મોટો છે? જવાબ આવશે બી। 7 નંબર, 1 કિલોમીટર બરાબર કેટલા મીટર? જવાબ આવશે સી। 8 નંબર, નીચેના પૈકી કયો પદાર્થ ગતિમાં હોય છે? જવાબ આવશે બી। 9 નંબર, પંખાના પાંખિયાની ગતિ કયા પ્રકારની છે? જવાબ આવશે સી। 10 નંબર, ઘડિયાળના લોલકની ગતિ કયા પ્રકારની છે? જવાબ આવશે ડી। પ્રકરણ 8, 1 નંબર, જે પદાર્થ પ્રકાશને જરાય પસાર થવા દેતો નથી તે પદાર્થને શું કહે છે? જવાબ આવશે સી। 2 નંબર, નીચેનામાંથી કયો પદાર્થ પોતે પ્રકાશ આપે છે? જવાબ આવશે સી। 3 નંબર, નીચેનામાંથી કયા પદાર્થનો પડછાયો પડે નહીં? જવાબ આવશે ડી। 4 નંબર, વસ્તુનો પડછાયો પડે તે માટે વસ્તુ કેવી હોવી જરૂરી છે? જવાબ આવશે એ। 5 નંબર, પિનહોલ કેમેરા કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? જવાબ આવશે સી। 6 નંબર, પિનહોલ કેમેરા વડે કેવા પ્રકારનું પ્રતિબિંબ મળે છે? જવાબ આવશે ડી। 7 નંબર, સમતલ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ કેવું મળે છે? જવાબ આવશે ડી। પ્રકરણ 9, 1 નંબર, વિદ્યુત વાપરતું સાધન કયું છે? જવાબ આવશે બી। 2 નંબર, વિદ્યુત વાપરતું સાધન કયું છે? જવાબ આવશે ડી। 3 નંબર, વિદ્યુત સુવાહક પદાર્થ કયો છે? જવાબ આવશે બી। 4 નંબર, વિદ્યુત પરિપથમાં વીજ ઉપકરણો બંધ કરવા કે ચાલુ કરવા શાનો ઉપયોગ થાય છે? જવાબ આવશે બી। પ્રકરણ 10, ચુંબકની શોધ કયા દેશમાં થઈ હતી? તો જવાબ આવશે બી। 2 નંબર, કજિયા ચુંબકના ધ્રુવો ક્યાં આવેલા હોય છે? જવાબ આવશે સી। 3 નંબર, કજિયા ચુંબકને છૂટતી પરિઘ લટકાવતા તેનો ઉત્તર ધ્રુવ કઈ દિશામાં સ્થિર થાય છે? જવાબ આવશે એ। 4 નંબર, ચુંબકને શું કરવાથી તેનું ચુંબકત્વ નાશ પામે છે? જવાબ આવશે ડી। પ્રકરણ 11, 1 નંબર, ગતિમાન હવાને લીધે નીચેનામાંથી કઈ ક્રિયા શક્ય બને છે? જવાબ આવશે ડી। 2 નંબર, હવા શું છે? તો જવાબ આવશે બી। 3 નંબર, હવામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ કેટલા ટકા છે? જવાબ આવશે ડી। 4 નંબર, હવામાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલામાં ભાગનું છે? જવાબ આવશે સી। 5 નંબર, હવામાં રહેલા પાણીની બાષ્પના જથ્થાને શું કહે છે? જવાબ આવશે સી। 6 નંબર, વાતાવરણનો કયો વાયુ શ્વસન માટે જરૂરી છે? જવાબ આવશે સી। 7 નંબર, લીલી વનસ્પતિ હવાના કયા ઘટકનો ઉપયોગ તેમના ખોરાક બનાવવા માટે કરે છે? જવાબ આવશે બી। પ્રશ્ન 1બ, વ્યાખ્યા આપો। પ્રકરણ 6, 5માંથી ગમે તે 4 ગુણની હશે। એ પહેલી વ્યાખ્યા છે નિવાસસ્થાન। તો વનસ્પતિ અને પ્રાણીઓ જે વિસ્તારમાં રહી જીવન જીવતા હોય તેને તેનું નિવાસસ્થાન કહે છે। 2 નંબર, ઉત્તેજના આપણી આસપાસના એવા બદલાવ જે આપણને તેમના તરફ પ્રતિચાર આપવા પ્રેરે છે તેને ઉત્તેજના કહે છે। 3 નંબર, ઉત્સર્જન તો સજીવો દ્વારા શરીરમાં ઉત્પન્ન થતા નકામા અને હાનિકારક પદાર્થોને શરીરમાંથી દૂર કરવાની પ્રક્રિયાને ઉત્સર્જન કહે છે।
4 નંબર પ્રજનન, સજીવો તેમના જેવો જ સજીવ ઉત્પન્ન કરે છે તેને પ્રજનન કહે છે. પ્રકરણ 7 અને 8. પહેલી વ્યાખ્યા છે સુરેખ ગતિ. જે પદાર્થનો ગતિમાર્ગ સીધી રેખામાં હોય છે તેને સુરેખ ગતિ કહેવાય. બીજી વ્યાખ્યા આવર્ત ગતિ. વસ્તુ એક નિશ્ચિત સમય અંતરાલ પછી પોતાની ગતિનું પુનરાવર્તન કરે તો તેને આવર્ત ગતિ કહે છે. 3 નંબર પારદર્શક પદાર્થ. જે પદાર્થમાંથી પ્રકાશ સંપૂર્ણ પસાર થઈ શકે છે તેને પારદર્શક પદાર્થ કહે છે. 4 નંબર પારભાસક પદાર્થ. જે પદાર્થમાંથી પ્રકાશ અંશતઃ એટલે કે થોડો પસાર થઈ શકે છે તેને પારભાસક પદાર્થ કહે છે. પ્રકરણ 9 અને 10. પહેલી વ્યાખ્યા છે વિદ્યુત પરિપથ. તો વિદ્યુત પ્રવાહ વહેવાના સળંગ માર્ગને વિદ્યુત પરિપથ કહે છે. બીજી વ્યાખ્યા વિદ્યુત સુવાહક પદાર્થ. જે પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે તેને વિદ્યુત સુવાહક પદાર્થ કહે છે. 3 નંબર વિદ્યુત અવાહક પદાર્થ. તો જે પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ ન શકે તેને વિદ્યુત અવાહક પદાર્થ કહે છે. 4 નંબર ચુંબકીય પદાર્થો. તો જે પદાર્થો ચુંબક તરફ આકર્ષાય છે તેમને ચુંબકીય પદાર્થો કહેવાય. 5 નંબર ચુંબકીય ધ્રુવો. તો ચુંબકના બંને છેડાની નજીક ચુંબકીય શક્તિ વધુ હોય છે. ચુંબકના આ છેડા આગળના ભાગને ચુંબકીય ધ્રુવો કહે છે. પ્રકરણ 11. પહેલી વ્યાખ્યા વાતાવરણ. પૃથ્વીની સપાટીની આજુબાજુ અમુક કિલોમીટર સુધી આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે. બીજી વ્યાખ્યા પવન. ગતિમાન હવાને પવન કહે છે. ત્રીજી છે ભેજ. હવામાં રહેલા પાણીની બાષ્પના જથ્થાને ભેજ કહે છે. તો મિત્રો, વિદ્યાર્થી મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ